ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ એસટી ડેપો ખાતે 10 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું હતું। આ પ્રસંગે તેમણે આગામી સમયમાં સોમનાથ અમદાવાદ વચ્ચે પ્રીમિયમ વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવશે હોવાની જાહેરાત કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન મંત્રીએ વેરાવળ અને કોડીનાર એસટી ડેપોના નવા વર્કશોપ તેમજ આંકોલવાડી બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું। તેમણે જણાવ્યું કે આવનારા વર્ષમાં એસટી દ્વારા દરરોજ 30 લાખ મુસાફરોને સેવા આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। તે પોતાના સંબોધનમાં મંત્રી સંઘવીએ સોમનાથમાં થયેલા મેગા ડિમોલેશનને પરોક્ષ રીતે યાદ કરાવતા જણાવ્યું હતું કે સોમનાથ ખાતે સફાઈની કામગીરી તો બધાએ જોઈ જ હશે। હર્ષ સંઘવીના આ સૂચક ઉદ્બોધનથી ઉપસ્થિત શ્રોતાઓમાં હાસ્ય છવાઈ ગયું હતું। તો આ તકે ગૃહમંત્રી સાથે મંચ શોભાવતા અને સોમનાથ ખાતે મેગા ડિમોલેશન જેમના નેતૃત્વમાં થયું છે એવા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પણ ગૃહમંત્રીના સૂચક નિવેદન સાથે હાસ્ય પ્રસરાવતા ગૃહમંત્રી સમક્ષ નિહાળતા કેમેરામાં કેદ થયા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।